તો રક્ષિત કાંડ અંગે પ્રાંશુ ચૌહાણે મોટા ખુલાસા કર્યા છે। પ્રાંશુ ચૌહાણે અનધર રાઉન્ડ અને નિકિતાના રાઝ ખોલ્યા। તો રક્ષિતને ફરી ગાંજો પીવો હતો, તેથી અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો। ગાંજો પીતા સમયે રક્ષિત આ લાઈક નિકિતા બોલતો હતો અને નિકિતાને એક તરફી પ્રેમ કરતો હતો રક્ષિત ચોરસિયા, જ્યાં રક્ષિત એનર્જી ભેગી કરવા ઓમ નમઃ શિવાયની બૂમો પાડતો હતો। ત્યારે રક્ષિતનો જે વિડીયો સામે આવ્યો હતો કે જ્યાં આગળ રક્ષિતે જે અકસ્માત સર્જ્યા બાદ કારમાંથી બહાર નીકળે છે, ઓમ નમઃ શિવાયની બૂમો પાડતો હતો। અનધર રાઉન્ડ અને નિકિતાની જે બૂમો પાડતો હતો તેની પરથી આખરે રાજ ખુલ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે। પ્રશાંત, એક તરફ તો સૌપ્રથમ એ જાણીશું જે રીતે અન્ય જે ત્રીજો આરોપી છે રક્ષિત કાંડનો, તે અત્યારે ઝડપાઈ ચૂક્યો છે, અનેક એવા ખુલાસા તેની પાસેથી પણ થઈ શકે છે। બિલકુલ વાત કરવામાં આવે તો ગત હોળીના દિવસે મોડી રાતે રક્ષિત કાર ચલાવી એના મિત્ર પ્રાંશુ સાથે નીકળ્યો હતો અને જે કારેલીબાગ વિસ્તાર છે ત્યાં અકસ્માત સર્જ્યો હતો અને 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક જણનું મોત નીપજ્યું હતું। અને જ્યારે આમ્રપાલી પાસે કારે અડફેટે લીધેલા વાહન ચાલકોને ત્યાં કાર ઊભી થઈ ગઈ હતી અને કારમાંથી બહાર નીકળી જે રક્ષિત છે તે રક્ષિત અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો। સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે પ્રાંશુ ચૌહાણ જે તેની સાથે હતો અને તેનો મિત્ર હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ જે અનધર રાઉન્ડ છે તેનો ખુલાસો થયો હતો। કેમ કે ત્રણેય મિત્રો છે, સુરેશ ભરવાડ, પ્રાંશુ ચૌહાણ અને રક્ષિત, આ ત્રણેય મિત્રોએ વારસિયા વિસ્તારની અંદર સુરેશના ઘરે ગાંજાનું સેવન કર્યું હતું ને ત્યારબાદ આ લોકો કાર લઈને ફરવા નીકળ્યા હતા। એટલે રક્ષિતનું કહેવું એક જ વસ્તુ હતું કે મારે હજુ ગાંજો પીવો છે, એટલે કે બૂમો પાડી રહેલો હતો અનધર રાઉન્ડ। અને સાથે સાથે જે ઓમ નમઃ શિવાયની બૂમો પાડતો હતો તે ઓમ નમઃ શિવાયની બૂમો એટલા માટે પાડી રહ્યો હતો કે શરીરમાં એનર્જી આવે એનાથી, એટલા માટે આ બૂમો પાડી રહ્યો હતો। ને સૌથી મહત્વની બાબત છે કે નિકિતાનું વચ્ચે નામ આવ્યું હતું। જો એ બાબત ઉપરથી બી પડદો હટ્યો છે। પ્રાંશુની પૂછપરછમાં સામે આવ્યું છે કે નિકિતાને એક તરફી લવ કરતો હતો, એ પ્રેમ કરતો હતો રક્ષિત, એટલે વારંવાર નિકિતા કહેતો હતો। જો કે સમગ્ર મામલે હાલ ત્રીજો આરોપી જે છે સુરેશ ભરવાડ, તેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરેશના ઘરે જ આ ત્રણેય લોકોએ સેવન કર્યું હતું ગાંજાનું। પોલીસ દ્વારા હાલ હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે, કોને એમને આપ્યો હતો અને કેવી રીતનાનું સેવન કર્યું હતું અને અગાઉ કેટલી વાર આવી રીતના આ પેન્ડર પાસેથી તેમને જે ગાંજો છે તેનો જથ્થો લીધો હતો, તે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ પ્રશાંત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।